નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સ્વાધ્યાય પોથી ભાગ છે 6, જેમાં ઇંગ્લિશ અને ગણિતના સોલ્યુશન મેળવીશું. તો ચાલો જોઈએ. સ્વાધ્યાય પોથી ભાગ 6 ધોરણ છે 7. તો મિત્રો આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે જોઈશું. સ્વાધ્યાય પોથી એક્ટિવિટી 1B છે કે ઇટ્સ ટાઈમ ટુ ફાઇન્ડ રાઇમિંગ વર્ડ, કેન યુ ડુ ઇટ? તો એ રાઇમિંગ વર્ડ તમારે શોધીને લખવાના છે. તો બેંગનું થશે ક્લેંગ, અને બ્રાઇટનું થશે ફ્લાઇટ, ફ્લાઇટનું થશે નાઇટ, અને રનનું થશે ફન. તેવી જ રીતે અહીંયા 1C જે છે તે આઈ સાથે આવશે. આઈ પ્લે ધ ડ્રમ, પછી વી પ્લે એન્ડ ચીયર, પછી યુ પ્લે એન્ડ ચીયર, પછી હી પ્લેઝ ધ બોલ, સી પ્લેઝ ધ ફ્લ્યુટ, પછી ઇટ પ્લેઝ વિથ ધ શેડો, અને ધે પ્લે અ ગેમ. એટલે કે મિત્રો અહીંયા હી, સી અને ઇટ સાથે શું આવશે? બહુવચનમાં આવશે. પ્લેઝ, પ્લેઝ અને પ્લેસ. બીજા પેજ ઉપર જોઈએ એક્ટિવિટી 1D. તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈમ. એટલે કે કવિતાનો ઉપયોગ કરી અને આપણે લખવાનું છે. તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી પ્લેઝ, સી પ્લેઝ, ઇટ પ્લેઝ અને ધે પ્લે. પછી જોઈએ એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2Bમાં છે કે રાઇટ હિયર ધેટ કેવળ ઇટ્સ. તો યસ્ટરડે એટલે કે યસ્ટરડે શું ખાધું હતું? તો અહીંયા દેખો આ શું કહે છે કે આઈ ઈટ ચપાટી એવરીડે, એટલે કે દરરોજ તો રોટલી જ ખાઉં છું. બટ યસ્ટરડે આઈ એટ સમોસા, એટલે ગઈકાલે સમોસા ખાધા હતા. દરરોજ શું ખાય છે? ચપાટી એટલે રોટલી ખાય છે. ધેટ ધ રીઝન નાઉ ઈટ ઓનલી ખીચડી. ઓકે, આઈ વિલ ઈટ ઓનલી ખીચડી ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે ખીચડી ખાશે. ગઈકાલે સમોસા ખાધા હતા. અને એવરી એટલે દરરોજ શું ખાય છે? ચપાટી. હવે આપણે તેના આધારે આપણે જવાબ ફિલ કરીએ. તો અહીંયા યસ્ટરડેમાં શું આવશે? એટ સમોસા, એવરી તો ઇટ્સ ચપાટી, અને ટુમોરો તો વિલ ઇટ ખીચડી. તો અહીંયા કેવળ એટ સમોસા યસ્ટરડે, હી વિલ ઇટ ખીચડી, અને હી ઇટ્સ ચપાટી એવરી ડે. તો અહીંયા એક્ટિવિટી 2Dમાં છે કે નાઉ ટેલ મી વોટ યુ ઇટ યસ્ટરડે. તો સમોસા, એવરીડે ચપાટી, અને ટુમોરો ખીચડી. તો આઈ એટ સમોસા યસ્ટરડે, એટલે કે ગઈકાલે મેં સમોસા ખાધા હતા. આઈ વિલ ઇટ ખીચડી ટુમોરો, હું આવતીકાલે ખીચડી ખાઈશ. આઈ ઇટ ચપાટી એવરીડે, એટલે કે હું દરરોજ રોટલી ખાઉં છું. તેના આધારે તમારે વાક્ય ફિલ કરવાના હતા. પછી એક્ટિવિટી 3 દેખીએ. તો વિચ ફૂડ ડુ યુ લાઈક? તો તમને કયો ખોરાક ગમે છે? તો આઈ લાઈક બર્ગર, માય ફાધર લાઇક્સ રાઈસ, માય મધર લાઇક્સ વેજીટેબલ્સ, જ્યોતિ લાઇક્સ પીઝા, અને માય ફ્રેન્ડ લાઇક આઈસ્ક્રીમ. હવે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો નાવ મેક સેન્ટેન્સ ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન. તો આઈ લાઇક બર્ગર, માય ફાધર લાઇક્સ રાઈસ, માય મધર લાઇક્સ વેજીટેબલ્સ, અને માય ફ્રેન્ડ્સ લાઇક આઈસ્ક્રીમ. એક્ટિવિટી 3C છે. તો કેન યુ રાઇટ અબાઉટ વિચ ગેમ યુ લાઇક? તો આઈ લાઇક ક્રિકેટ, માય ફાધર લાઇક્સ ચેસ, માય મધર લાઇક્સ બેડમિન્ટન, અને માય ફ્રેન્ડ્સ લાઇક ફૂટબોલ. હવે એક્ટિવિટી જે 4 છે તેમાં આપણે સમય ફિલ કરવાનો છે. તો બ્રશ ટીચ એટ 7 AM, આઈ એમ 7 AM, એટલે કે ઉઠી જાય છે. પછી બ્રશ ટીચ એટ 7 AM, પછી રીડ બુક એટ 5 PM, ગો ટુ સ્કૂલ એટ 10:30 AM, ઇટ લંચ એટ 1 PM, પછી રાઇટ હોમવર્ક એટ 7 PM, વોચ ટીવી એટ 8 PM, ગો ટુ બેડ એટ 9:30 PM. તો મિત્રો દરરોજનું ક્રમ છે, એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો નાવ મેક સેન્ટેન્સ. તો આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ બ્રશ માય ટીથ એટ 7 AM. ઠીક છે. રીડ બુક્સ એટ 5 PM, ગો ટુ સ્કૂલ એટ 10:30 AM. એ લગભગ ઓલરેડી ગીવન આપેલું જ છે. પછી ઇટ લંચ એટ 1 PM, play at 5:30 PM,
રાઇટ હોમવર્ક એટ 7 PM, વોચ TV એટ 8 PM અને ગો ટુ બેડ એટ 9 PM. હવે એક્ટિવિટી 5 देखिए. તો આઈ લીવ ઇન ઓન અ ટ્રી. તો કુકુ લીવ on the tree. I live on the tree. તો cuckoo lives on the tree. I start singing in the morning. તો cuckoo starts. અહીંયા લીવનું લીવ કર્યું હતું, બહુ જ કરવાનું ખાલી. તો અહીંયા cuckoo starts singing in the morning. તો અહીંયા સ્ટાર્ટ કરેલું છે. પછી cuckoo, I hear cuckoo's voice. તો cuckoo hears cuckoo's voice. પછી I try to take some photograph. તો cuckoo try to take some photograph. આગળ જોઈએ તો I hide behind leaves. તો cuckoo hides behind leaves. I like cuckoo. તો cuckoo likes cuckoo. પછી cuckoo reads on terrace. તો I read on terrace. પછી છે cuckoo teaches cuckoo. તો I teach cuckoo. So is the correct option. C. વરસાવડા is a scientist. તો C. વરસાવડા શું હતા? વૈજ્ઞાનિક હતા. એટલે ખાલી જગ્યા હેઝ અ મુસ્ટાસ, એટલે મૂછોવાળો કોણ હતો? તો શિવ. તો શિવ હેઝ અ મુસ્ટાસ આવશે. પછી શિવ પ્રિપેર ખાલી જગ્યા, તો શિવ શું તૈયાર કરી રહ્યા હતો? તો રોબોટ આવશે. પછી શંકર ઇઝ યુનિક. તો ક્રિકેટર. શંકર એક અર્જુન ક્રિકેટર છે. પછી શંકર નેવર બ્રેક્સ ટ્રાફિક રૂલ્સ. તો શંકર ક્યારેય ટ્રાફિક રૂલ્સ બ્રેક કરતો નથી, એટલે કે ટ્રાફિકના જે નિયમો છે તોડતો નથી. પછી એક્ટિવિટી 6 છે. તો આઈડેન્ટિફાય ધ પર્સન હુ ધ સ્ટોરી શંકર ઓફ શિવ. આઈ એમ અ સાયન્ટિસ્ટ. તો એ કોણ છે? શિવ. પછી આઈ પ્રેક્ટિસ યોગા. તો એ શિવ. આઈ ડુ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ. તો શંકર જે રોબોટ છે. આઈ ચેક માય ઈમેલ. તો શિવ. આઈ ચાર્જ માય સેલ્ફ. તો એ શું આવશે? રોબોટ. એનું નામ છે શંકર. હવે મિત્રો જે ખાસ એક્ટિવિટી જે છે એક્ટિવિટી 6 देखिए. તો ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો શિવ રાઇટ્સ અ ડાયરી અબાઉટ હિઝ ડે. તો શિવ રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શિવ ડાયરીને નહીં લખતો પણ શું લખે છે? બ્લોગ લખે છે અબાઉટ હિઝ ડે. પછી શિવ ડ્રાઇવ્સ અ કાર. તો શિવ કાર નહીં ચલાવતો પણ કોણ ચલાવે? તો શંકર. તો શંકર ડ્રાઇવ્સ અ કાર. તો શિવ ઇઝ અ ગુડ સિંગર. તો શંકર ઇઝ અ ગુડ સિંગર. શિવ નથી પણ શંકર જે રોબોટ છે એ સારો સિંગર છે. પછી શિવ હેલ્પ શંકર ઇન હિઝ એક્સપેરિમેન્ટ. તો શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ, એટલે કે પ્રયોગ કરવા માટે પણ મદદ કરે. તો શંકર શિવની મદદ કરે છે. પછી શિવ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે શિવ સવારે વહેલા ઉઠી જાય છે, એટલે ગેટ અપ અર્લી આવે છે. અહીંયા ગેટ અપ લેટ છે એ ગલત શબ્દો છે. પછી આગળ જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધ સ્ટોરી શંકર ઓફ શિવ. તો વોટ વોઝ શિવ, એટલે કે શિવ શું છે? તો શિવ વોઝ સાયન્ટિસ્ટ. પછી હુ ઇઝ શિવઝ ફ્રેન્ડ, એટલે કે શિવનો મિત્ર કોણ હતો? તો શંકર ઇઝ શિવઝ ફ્રેન્ડ. પછી વે ડુ ધે ગો, તેઓ ક્યાં જઈ રહ્યા હતા? તો ધે ગો ટુ ધ લેબોરેટરી. પછી એટલે કે પ્રયોગશાળામાં જઈ રહ્યા હતા. વોટ ડઝ શિવ પ્રેક્ટિસ? તો શિવ પ્રેક્ટિસ યોગા, એટલે કે શિવ યોગની પ્રેક્ટિસ કરે છે. પછી વોટ ડઝ શિવ વાન્ટ ટુ પ્લે? તો શિવ વાન્ટ ટુ પ્લે ક્રિકેટ, એટલે શિવને શું રમવાની ઈચ્છા છે? ક્રિકેટ. પછી હુ કેન બોલ, તો દડો કોણ ફેંકે છે? તો શંકર કેન બોલ. પછી ડઝ શંકર સ્લીપ, શું શંકર ઊંઘે છે? તો નો, શંકર ડઝ નોટ સ્લીપ, એટલે શંકર ઊંઘતો નથી. પછી વેન ડઝ શિવ લીવ હિઝ હાઉસ? તો શિવ લીવ ધેર હાઉસ અરાઉન્ડ 10 AM, એટલે કે શિવ તેનું ઘરેથી નીકળે છે 10 વાગે. પછી હાઉ ફાર ઇઝ ધ લેબોરેટરી ફ્રોમ શિવ હાઉસ, એટલે કે શિવના ઘરેથી લેબોરેટરી કેટલી દૂર છે? તો 15 કિલોમીટર ફોર ઇઝ ધ લેબોરેટરી ફ્રોમ ધ શિવ હાઉસ, એટલે કે શિવના ઘરેથી જે લેબોરેટરી છે 15 કિલોમીટર દૂર છે. પછી હુ કુક ફૂડ, રસોઈ કોણ બનાવે? તો શંકર કુક્સ ફૂડ. એક્ટિવિટી 7 देखिए. તો હાલો ઓલવેઝ રીડ અ બુક. પછી ધે નેવર બ્રેક ટ્રાફિક રૂલ્સ. પછી હી ડેઇલી ગો ટુ સ્કૂલ.
વી યુઝલી પ્લે ગેમ્સ. પછી યુ વોચિંગ ટીવી એવરી ડે. સી ઓફટન વિઝિટ્સ ટેમ્પલ. પછી જોઈએ એક્ટિવિટી 8. ધે કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. તો ધે પછી ડુ, ધે સાથે ડુ આવશે. ધે ડુ નોટ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય છે તો ડુ આગળ આવશે. ટુ ડુ ધે કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. તો એ કમ અને ડુ વાપરીએ. ડુ સાથે શું આવશે? કમ. પછી યુ ઈટ દાબેલી એવરી ડે. તો યુ ડુ નોટ ઈટ દાબેલી એવરી ડે. અહીંયા યુ સાથે ડુ આવશે. યુ ડુ નોટ ઈટ દાબેલી એવરી ડે. તો ઈટ અને ડુ અને ઈટ આવશે. ઈટનું ઈટ જ રહેશે. પછી ડુ યુ ઈટ દાબેલી એવરી ડે. શું તમે દરરોજ દાબેલી ખાઓ છો? પછી ટ્રિયા પ્લે વિથ હર ફ્રેન્ડ પ્લીઝ. તો અહીંયા ટ્રિયા ડઝ નોટ, એટલે કે સી સાથે શું આવશે? ડઝ આવશે. તો સી ડઝ નોટ, એટલે કે ટીયા ડઝ નોટ પ્લે વિથ હર ફ્રેન્ડ. તો પ્લે તો અહીંયા ડુ સાથે પ્લે આવશે. પછી ડઝ ટીયા પ્લે વિથ હર ફ્રેન્ડ. ટીયા તેની એના મિત્રો સાથે રમે. પછી વી ડ્રો પિક્ચર ઓન સેટરડે. તો અહીંયા ડ્રો ડુ અને ડ્રો. પછી વી ડુ નોટ ડ્રો પિક્ચર ઓન સેટરડે. તો ડુ વી ડ્રો પિક્ચર ઓન સેટરડે. પછી એક્ટિવિટી 9 એ દેખીએ તો વોચ મૂવી. આ જે કોષ્ટક આપ્યું છે તેના આધારે વાક્ય બનાવવાના છે. તો મિહિર ઓલવેઝ રીડ બુક. મિહિર ઓલવેઝ રીડ બુક. તો અહીંયા પુસ્તક દરરોજ વાંચે છે એટલે બાજુ આવશે. મિહિર ઓલવેઝ રીડ બુક. તો સમટાઈમ્સ મિહિર ગો ટુ ટેમ્પલ. ટેમ્પલ તો સમટાઈમ મિહિર ગો ટુ ટેમ્પલ. ક્યારેક મિહિર મંદિરે જાય. મિહિર ઓલવેઝ પ્લે વિથ ફ્રેન્ડ. ઓલવેઝ વિથ હિઝ ફ્રેન્ડ. તો અહીંયા ઓલવેઝમાં રાઈટ છે એટલે એનું વાક્ય બનાવેલું છે. તો સમટાઈમ મિહિર ડ્રિંક ટી. ક્યારેક તે ચા પીવે છે. તો અહીંયા સમટાઈમ્સ. જે એક્ટિવિટી જે 9C છે તે યર સેલ્ફ તમારે પોતાના વિશે લખવાનું છે. તો ઈટ બિસ્કિટ. તો સમટાઈમ ગો ટુ સ્કૂલ ઓલવેઝ. પછી હેલ્પ યોર ફ્રેન્ડ તો ઓલવેઝ. પછી ટીચ યોર ફ્રેન્ડ. તો સમટાઈમ્સ રાઇટ હોમવર્ક તો ઓલવેઝ. જે એક્ટિવિટી 9D દેખીએ તો નાવ રાઇટ અબાઉટ યોર સેલ્ફ યુઝિંગ ધ ટેબલ ડેટા. આઈ સમટાઈમ્સ ઈટ બિસ્કિટ. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ. આઈ ઓલવેઝ હેલ્પ માય ફ્રેન્ડ. પછી સમટાઈમ્સ આઈ ટીચ માય ફ્રેન્ડ્સ. પછી આઈ ઓલવેઝ રાઇટ હોમવર્ક. એ રીતે અહીંયા જે રામજીભાઈ આપ્યા છે તેના રામજીભાઈનું આપેલું છે વિશે આપણે વાક્ય લખવાના છે. તો હી સો સીડ. હી વોટર ધ ક્રોપ. હી રિમૂવ્સ વીડ. પછી હી હાર્વેસ્ટ ક્રોપ અને હી સેલ્સ ક્રોપ. પછી જીવાભાઈ વિશે જે આપેલું છે એના આધારે વાક્ય લખવાના છે. તો જીવનભાઈ ઇઝ અ ટેલર. હી મેજર ક્લોથ. હી કટ્સ ક્લોથ. હી સ્ટીચીસ ક્લોથ. હી ક્રિએટ્સ ડિઝાઇન. હી ટોક વિથ કસ્ટમર અને હી યુઝ અ સીવિંગ મશીન. તો એ મિત્રો આપણે જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કર્યું છે તે તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.